જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઇમનું અંદાજે 50 કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ ઝડપી પાડ્યું છે, જે અંતર્ગત જૂનાગઢ પોલીસે અમદાવાદના 2 અને જૂનાગઢના 6 આરોપીઓને ઝડપી લઈને પૂછપરછ શરૂ કરી છે। સાયબર ગઠિયા દ્વારા લોકોના બેંક ખાતા ભાડે લઈને તેમાં ફ્રોડની રકમ જમા કરાવી અને લોકોને છેતરી રહ્યા છે। આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા લોકોને આવા એજન્ટથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે, તેમજ આવી ઘટનાઓની પોલીસને તરત જ જાણ કરવાનો અનુરોધ કરાયો હતો। અમદાવાદના છે, એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતા વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે। લોકલ એજન્ટ છે, એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે, જેની તપાસ ચાલુ છે। અને એક જે મહિલા છે, ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતા ધારકો, એ પૈસા હવાલા અને આંગડિયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે। આમ કુલ 8 આરોપોની ધરપકડ કરવામાં આવી છે। 82 એકાઉન્ટની પૂરી વિગત મળી ગઈ છે। એમાંથી 42 એકાઉન્ટની અંદર 50 કરોડ 41 લાખ રૂપિયા જેટલી મોટી રકમના સાયબર ક્રાઇમના આખા દેશના લોકો સાથે જે સાયબર ક્રાઇમ થાય છે અલગ અલગ એમોથી એના પૈસા જમા કરવામાં આવ્યા છે। અને એ પૈસા અહીંથી ઉપડી પાછા હવાલા મારફતે જે એના મૂળ જે આંકાઓ છે જે સાયબર ક્રાઇમ કરે છે એ બાજુ જતા રહે છે। હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની મોડસ ઓપરેન્ડી છે એની તપાસ ચાલુ છે।